હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, ગયા બંને વિડીયો લેક્ચરમાં કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત વિશે જ માહિતી મેળવી રહ્યા હતા. અગાઉના બંને વિડીયો લેક્ચરની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એની અગાઉ આની પહેલાનું ચેપ્ટર એટલે કે સૂચકાંક, આખા સૂચકાંક ચેપ્ટરની તમામ મેથડના વિડીયો લેક્ચર બનાવેલા છે. એની પણ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જેને પણ અગાઉના વિડીયો જોયેલા નથી એ ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં જઈ અને અગાઉના વિડીયો લેક્ચર જોઈ શકે છે. મિત્રો, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતના 3 સૂત્ર છે, જે પૈકી 2 સૂત્ર દ્વારા બનતા દાખલા અગાઉ આપણે જોયેલા છે. આજે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો કઈ રીતે ગણાશે એની માહિતી આપું છું. એટલે કે યુવી વાળું જે સૂત્ર હતું એની માહિતી આપણે આ દાખલામાં મેળવવાના છે. તો જોઈએ દાખલો શું છે. એક્સ અને વાય આ બંને વસ્તુ તમને રકમમાં જ આપેલી હશે. સૌથી પહેલું તમારું કામ છે એક્સ બાર અને વાય બાર શોધવાનું. એક્સ બાર અને વાય બાર શોધ્યા પછી જ કઈ મેથડથી દાખલો ગણવાનો છે એનો અંદાજો આપણે મૂકી શકશું. જોઈ લઈએ. એક્સ આપેલા છે અને સિગ્મા એક્સ થાય છે 464. વાય આપેલા છે અને વાય નો સરવાળો એટલે સિગ્મા વાય થાય છે 1158. ટોટલ એક્સ અને વાય ની સંખ્યા 8 આપેલી છે. 8 જોડ આપેલી છે. n બરાબર થાય છે 8. એક્સ બાર એટલે કે સિગ્મા એક્સ ભાગ્યા n. 464 ભાગ્યા 8 કરતા જવાબ આવશે 58. મિત્રો, પહેલો જે એક્સ બાર નો જવાબ આવ્યો એવા સમયે અત્યારે આપણે નિર્ણય નહીં લઈ શકીએ, કારણ અહીંયા એક્સ બાર પૂર્ણાંકમાં આવેલો છે. જ્યારે એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંકમાં આવે તો સૌથી પહેલી મેથડ એટલે કે એક્સ માઇનસ એક્સ બાર વાળી મેથડ લેવાની છે. હવે જોઈ લઈએ. વાય બાર પણ જો પૂર્ણાંકમાં આવે તો એક્સ માઇનસ એક્સ બાર વાળી રીતે દાખલો ગણવો પડશે. અને જો વાય બાર પૂર્ણાંકમાં ન આવે અને અપૂર્ણાંકમાં આવે તો એક્સ વાય વાળી મેથડ અથવા યુવી વાળી મેથડથી આપણે દાખલો ગણી શકીશું. વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં n. સિગ્મા વાય છે 1153 ભાગ્યા 8 કરતા જવાબ આવશે 144.13. જવાબ આવેલો છે પોઈન્ટમાં. હવે આપણે નક્કી કરવાનું છે કે એક્સ વાય વાળી રીતે દાખલો ગણવો કે યુવી વાળી રીતે દાખલો ગણવો. અહીંયા જો એક્સ અને વાય ની તમામ કિંમત 20 કરતા નાની હોત તો એક્સ વાય વાળી મેથડ થી દાખલો ગણત. પણ અહીંયા એક્સ અને વાય ની તમામ કિંમતો 20 કરતા મોટી છે, માટે દાખલો યુવી ની મેથડ થી ગણવાનો છે. હવે જોઈ લઈએ. જ્યારે દાખલો યુવી ની મેથડ થી કરીએ છીએ ત્યારે કોષ્ટકમાં કેટલા ખાના બનાવવાના છે. સૂત્ર ઉપરથી આપણને આઈડિયા આવશે કે કોષ્ટકમાં આપણે કેટલા ખાના બનાવીશું. એક નજર સૂત્ર તરફ આપી દઈએ. સૂત્રમાં જે પદની આગળ સિગ્મા છે એ પદનું ખાનું તમારે બનાવવાનું થાય. સૌથી પહેલા યુવી ની આગળ સિગ્મા છે માટે યુવી નું ખાનું બનશે. યુ ની આગળ સિગ્મા છે માટે યુ નું ખાનું બનશે. વી ની આગળ સિગ્મા છે માટે વી નું ખાનું બનશે. યુ ના સ્ક્વેર આગળ સિગ્મા છે માટે યુ ના સ્ક્વેર નું ખાનું બનશે. મિત્રો, હવે પછીના પદમાં ખાસ ધ્યાન આપીશું. સિગ્મા યુ ના વર્ગની આગળ નથી. સિગ્મા ફક્ત યુ ની આગળ છે અને કૌંસની બહાર વર્ગ છે. સિગ્મા યુ નું કોલમ ઓલરેડી આપણે અહીંયા તૈયાર કરેલું જ છે, માટે ફરી તૈયાર કરીશું નહીં. ત્યારબાદ વી ના વર્ગની આગળ સિગ્મા છે માટે વી ના વર્ગનું ખાનું બનશે. અહીંયા પણ સેમ એ જ વસ્તુ. કૌંસની અંદર તો ફક્ત સિગ્મા વી જ છે, વર્ગ કૌંસની બહાર છે. મતલબ અહીંયા કૌંસમાં આપણે જે અગાઉ સિગ્મા વી ની કિંમત મૂકેલી હશે એ જ કિંમત અહીંયા મૂકવાની છે, જેનું ખાનું ઓલરેડી ઉપર આપણે ગણેલું જ છે, માટે ફરીથી એનું ખાનું ગણવાની જરૂરિયાત નથી. તો સૂત્ર ઉપરથી આપણને તરત આઈડિયા આવી જશે કે 5 ખાના આપણે બનાવવાના થશે. પહેલું ખાનું યુ નું, બીજું ખાનું વી નું, ત્રીજું ખાનું યુ વી નું, ચોથું ખાનું યુ ના વર્ગનું અને પાંચમું ખાનું વી ના વર્ગનું બનશે. હવે અહીંયા આપણી પાસે યુ અને વી ની કિંમત નથી, તો યુ અને વી ની કિંમત કઈ રીતે મળશે એ સમજાવું છું. ખાસ ધ્યાન આપજો. યુ ની કિંમત એક્સ ના કોલમ પરથી મળશે. વી ની કિંમત વાય ના કોલમ પરથી મળશે. એક્સ ની તમામ કિંમતમાંથી કોઈ એક કિંમતને બાદ કરવામાં આવે તો યુ નો જવાબ મળશે. હવે એક કિંમત કઈ લેવી કે જેને તમામ એક્સ માંથી તમે બાદ કરી અને એક્સ ને ટૂંકાવશો? એના માટે તમારે એક્સ બાર નો સહારો લેવાનો છે. એક્સ બાર ની જે કિંમત આવી એની સૌથી નજીકની જે કિંમત એક્સ માં હોય એને એક્સ માંથી બાદ કરતા જશો. અહીંયા તમને એક્સ બાર ની કિંમત મળેલી છે 58. હવે ચેક કરવાનું કે એક્સ માં 58 અથવા તો 58 ની નજીકની કોઈ કિંમત છે તો એને આપણે લેવાનું થશે. ચેક કરતા ખબર પડશે. અહીંયા જે એક્સ બાર 58 આવેલો છે
x માં 58 પોતે જ છે, તો માટે અહીંયા આપણે પસંદ કરશું 58 ને. એ જ પ્રમાણે પસંદગી કરવાની છે y માંથી. y ની તમામ કિંમતમાંથી y ની નજીકની જે કિંમત હોય એને પસંદ કરવાની છે, એને જ y ની તમામ કિંમતમાંથી બાદ કરતા જશું. y મળેલો છે 144.13. હવે અહીંયા જોવાનું છે કે 144.13 થી સૌથી નજીકની કિંમત કઈ છે. y ને ચેક કરતા ખબર પડશે. 144.13 થી સૌથી નજીકની કિંમત છે 40. માટે y માંથી જે કિંમત બાદ કરશું એ હશે 140. તો હવે u તરફ આગળ વધીએ. u નો મતલબ થાય x માંથી આપણે જે કિંમત પસંદ કરેલી છે એટલે કે 58 એને લાઈનમાં બાદ કરી અને અમાઉન્ટ મેળવતા જવાની છે. એ અમાઉન્ટ મળશે u. સૌથી પહેલો x છે 58. 58 માઇનસ 58 એટલે 0. બીજો x છે 55. 55 માઇનસ 58 માઇનસ 3. ત્રીજો છે 65. 65 માઇનસ 58 7. 52 માઇનસ 58 માઇનસ 6. 48 માઇનસ 58 માઇનસ 10. 68 માઇનસ 58 10. 62 માઇનસ 58 4. 56 માઇનસ 58 માઇનસ 2. તો આ રીતના યુ ની તમામ કિંમત આપણે x પરથી મળી ગઈ છે. આ કિંમતનો સરવાળો કરતા જવાબ મળશે સિગ્મા યુ બરાબર 0. મિત્રો, હંમેશા સિગ્મા યુ 0 આવશે નહીં. અહીંયા સિગ્મા યુ 0 આવેલો છે એનું કારણ છે જે x બારની કિંમત છે પરફેક્ટ એ જ કિંમતને તમે તમામ x માંથી બાદ કરેલી છે, એટલા માટે u બરાબર 0 આવેલો છે. જો આના સિવાયની કોઈ કિંમત તમે પસંદ કરત તો સિગ્મા યુ બરાબર 0 આવે જ નહીં. x માંથી કોઈ પણ કિંમતને તમે માઇનસ કરવા માટે પસંદ કરી શકો છો, પણ જો x બારની નજીકની કિંમતને પસંદ કરશો તો આ જે સિગ્મા યુ આવે છે એ નાની સંખ્યા આવશે, જેથી કરી તમને ગણતરીમાં સરળતા રહેશે. એટલા માટે x બારની નજીકની કિંમતને માઇનસ કરવા માટે પસંદ કરેલી છે. ત્યારબાદ એ જ પ્રમાણે v ની ગણતરી. v મળશે y માંથી 140 ને બાદ કરતા. લાઈનમાં y માંથી 140 ને બાદ કરતા જઈએ. 130 માઇનસ 140 માઇનસ 10. 150 માઇનસ 140 પ્લસ 10. 150 માઇનસ 140 પ્લસ 10. 130 માઇનસ 140 માઇનસ 10. 140 માઇનસ 140 0. 158 માઇનસ 140 18. 155 માઇનસ 140 15. 140 માઇનસ 140 0. મિત્રો, હવે જઈએ છીએ યુવી ના કોલમ તરફ. યુવી એટલે યુ નું કોલમ અને વી નું કોલમ ગુણાકાર કરતા જવાનું છે. સૌથી પહેલા છે 0 ગુણ્યા 10. 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણવામાં આવે જવાબ 0 જ આવે. ત્યારબાદ છે -3 ગુણ્યા 10. એક કિંમત માઇનસ છે, એક કિંમત પ્લસ છે, બંનેનો ગુણાકાર કરવાનો છે. જ્યારે વિરુદ્ધ નિશાની વાળા પદનો ગુણાકાર કરો એવા સમયે જવાબ હંમેશા માઇનસમાં આવે, માટે અહીંયા છે -30. 7 ગુણ્યા 10 70. -6 ગુણ્યા -10. બંનેની નિશાની સરખી છે. જ્યારે સરખી નિશાની વાળા પદનો ગુણાકાર કરો ત્યારે જવાબ હંમેશા પ્લસમાં આવે, માટે -6 ગુણ્યા -10 જવાબ આવશે 7. આ નિયમ યાદ રાખવાનો છે. વિરુદ્ધ નિશાનીનો ગુણાકાર માઇનસમાં જવાબ, સરખે સરખી નિશાનીનો ગુણાકાર જવાબ પ્લસમાં. ભલે બંને સંખ્યા માઇનસ છે તો પણ એનો ગુણાકાર પ્લસમાં જ આવશે. બંને સંખ્યા પ્લસ છે તો પણ ગુણાકાર પ્લસમાં જ આવશે. -10 ગુણ્યા 0 0 સાથે ગુણતા જવાબ આવશે 0. 10 ગુણ્યા 18 180. 4 ગુણ્યા 15 60. -2 ગુણ્યા 0 જવાબ આવશે 0. યુવી નો સરવાળો કરતા મળશે સિગ્મા યુવી 340. ત્યારબાદ યુ નો વર્ગ. મિત્રો, માઇનસ નો વર્ગ કરો તો પણ જવાબ પ્લસમાં જ આવે, પ્લસ નો વર્ગ કરો તો પણ જવાબ પ્લસમાં જ આવે. માટે અહીંયા યુ માં જેટલી પણ રકમ આપેલી છે એનો વર્ગ કરતા જવાબ પ્લસમાં જ આવશે. 0 નો વર્ગ 0, -3 નો વર્ગ +9, 7 નો વર્ગ 49, -6 નો વર્ગ +36, -10 નો વર્ગ 100, 10 નો વર્ગ 100, 4 નો વર્ગ 16, -2 નો વર્ગ +4. સરવાળો કરતા મળશે સિગ્મા યુ નો વર્ગ. એ જ મુજબ સિગ્મા વી ના વર્ગ માટે વી ના કોલમનો વર્ગ કરતા જવાનું છે. તો અહીંયા લાઈનમાં વી વાળા કોલમનો વર્ગ કરતા જે કોલમ મળશે એ છે વી નો વર્ગ અને એનો સરવાળો કરતા મળશે સિગ્મા વી સ્ક્વેર. તો અહીંયા આપણું કોષ્ટક પૂર્ણ થાય છે.
મિત્રો અહીંયા એક વસ્તુ આપણે અપનાવી શકીએ. તમે એક વખત જોજો, જે કિંમતને x ધારેલો છે, x ની એ કિંમતમાં 0 જવાબ આવશે. u માં 0 આવશે, uv માં 0 આવશે, u ના વર્ગમાં 0 આવશે. અહીંયા જે કિંમત ધારેલી છે એટલે કે 140, એની સળંગ લાઈનમાં 3 વખત 0 આવશે. 140 માઈનસ 140 કરતા અહીંયા 0, uv ના ગુણાકારમાં 0, v ના વર્ગમાં 0, નીચે વળી 140 આવ્યા, ત્યારે પણ અહીંયા 140 ને ધાર્યા છે માટે અહીંયા પણ 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0. જ્યારે કોષ્ટકમાં 0 આવશે એવા સમયે ગણતરી આપણા માટે સરળ બનશે. માટે x અને y માં જે કિંમત વારંવાર રિપીટ થાય છે હંમેશા એ જ કિંમતને અહીંયા ધારવાની રહેશે. જો એ કિંમતને તમે ધારશો તો 0 જ આવશે ને તમારા માટે ગણતરી સરળ પડશે. એટલા માટે એ કિંમત ધારવાનું કહી રહી છું. આ કિંમતમાંથી કોઈ પણ કિંમત તમે ધારી શકો છો. ગમે તે કિંમત ધારશો તો પણ જવાબ તો છેલ્લે r બરાબર 0.67 આ જ જવાબ આવશે. અહીંયા આપણે x બાર અને y બારની નજીકની કિંમત ધારેલી છે. જ્યારે x બાર અને y બારની નજીકની કિંમત ધારવામાં આવે એવા સમયે સિગ્મા u અને સિગ્મા v નો જવાબ નાનો આવશે, જેથી કરીને ગણતરીમાં તમને સરળતા મળશે. અને જે રિપીટ થતી કિંમતને જો ધારશો તો 0 જ આવશે, એમાં પણ તમારા માટે ગણતરીમાં સરળ રહેશે. તો આ બેમાંથી કોઈ પણ કિંમત તમે ધારી શકો છો. હવે જઈએ આગળ સૂત્ર તરફ. સૂત્રમાં કિંમત મૂકતા જઈએ. r બરાબર n સિગ્મા uv, n છે 8, સિગ્મા uv કોષ્ટકમાં છે 340 માઈનસ સિગ્મા u જે છે 0, સિગ્મા v જે છે 33 છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u નો વર્ગ, n છે 8, સિગ્મા u નો વર્ગ છે 314 માઈનસ કાઉન્સની અંદર સિગ્મા u અને કાઉન્સની બહાર વર્ગ. કાઉન્સની અંદર સિગ્મા u ની કિંમત મૂકવાની છે જે છે 0 અને કાઉન્સની બહાર વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં n સિગ્મા v નો વર્ગ, n જે છે 8, સિગ્મા v નો વર્ગ જે છે 949 માઈનસ કાઉન્સની અંદર સિગ્મા v, કાઉન્સની અંદર સિગ્મા v એટલે કે 33 મૂકવાના છે અને કાઉન્સની બહાર એનો વર્ગ કરવાનો છે. હવે જે રકમ આવેલી છે, જે પદ મળેલું છે ને ટૂંકાવતા જઈએ. 8 ગુણ્યા 340 કરતા જવાબ મળશે 2720 માઈનસ 0 ગુણ્યા 33 નો ગુણાકાર કરતા જવાબ આવશે 0 છેદમાં 8 ગુણ્યા 314 એટલે 2512, 0 નો વર્ગ 0 ગુણ્યા 8 ગુણ્યા 949 કરતા જવાબ મળશે 7592 માઈનસ 33 નો વર્ગ કરતા જવાબ મળશે 1089. પદને હજી ટૂંકાવવાનું છે. 2720 માઈનસ 0 કરતા જવાબ આવશે 2720 છેદમાં 2512 માઈનસ 0 કરતા જવાબ આવશે 2512, 7592 માઈનસ 1089 કરતા જવાબ આવશે 6503, અંશમાં 2720 છેદમાં આ બંને પદનો ગુણાકાર કરી અને વર્ગમૂળ કાઢવાનું છે. 2512 ગુણ્યા 6503 અને બંનેના ગુણાકારનો જે જવાબ આવે એનું વર્ગમૂળ એટલે જવાબ આવશે 4041.72. આનો ભાગાકાર કરતા છેલ્લે r નો જવાબ તમને મળશે 0.67. જો દાખલામાં અર્થઘટન કરવાનું કહેવામાં આવે તો અહીંયા અર્થઘટન થશે x અને y ની વચ્ચે આંશિક ધન સહસંબંધ છે. આંશિક ધન સહસંબંધનું માપ હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય. તો જો જવાબ 0 થી 1 ની વચ્ચે આવે તો r બરાબર આંશિક ધન સહસંબંધ છે એવું કહી શકાય. મિત્રો યુવી વાળી મેથડમાં હજી ઘણા દાખલા આપણે લેવાના છે. વિડિયો વાઇઝ તમામ દાખલા કવર કરતા જશું અને તમને સમજ આપતી જઈશ. આ દાખલામાં જે પણ તમને નથી સમજાયું કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.